તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે ને. ઓહો મિત્રો, આવું વાતાવરણ આપણે કાયમ રહી છે, પણ વરસાદ તો આવતો જ નથી ને આખો દિવસ એવો બફારો થાય છે ને વાત જ જવા દો. બહુ બફારો અને બહુ ગરમી થાય છે. અને તમે ક્યાં સિટીમાંથી આપણો વ્લોગ જોવો છો એ પણ આપણને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો, અને એ પણ જણાવજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં. તો ચાલો આપણે સવારમાં ડેલી રૂટીન શરૂ કરીએ અને બાને અને બાબુને તમને બધાને મળાવીએ. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ જો આજે થોડુંક આવું વરસાદી વાતાવરણ થઈ ગયું, બધાય કે 2 દિનની આગાહી છે, તો મેં કીધું થોડુંક કાક ફરસાણ તમારી હાટું ભાગ અને શાકભાજી થોડુંક લઈ આવી. તો ચાલો હું હારે આવું, આપણે બે બાઇક ઉપર જ જઈને લઈ આવીએ. આમ જો ની પણ વાતાવરણ આપણે કેવું થઈ ગયું છે. હા, એટલે મેં કીધું લઈ આવું ત્યારે. પણ આપણે 2-3 દિવસ ગરમી પણ એવી થાય છે ને. ગરમી એવી થાય છે ને, હું કઈ નવરી નહોતી તે થોડુંક શાકભાજી બટેટા ને ટમેટા નો 2 દિવસ વરસાદ આવ્યો તો એ તો ખાવા થાય. હા, એ તો ખાવા થાય. તો ચાલો આપણે લઈ આવીએ અને થોડુંક કઠોળ લઈ લો ને બાબુ. કઠોળ તો બધું પડ્યું છે ઘણું ઘરમાં, ખાલી લીલોતરી જ નથી. ઓકે, તો ચાલો આપણે લેતા આવીએ. દાદા હાટું ગાંઠિયા ને એવું ખૂટી ગયું છે. હા, ફરસાણ બધું લેતા આવીએ. કેમ છો બા? બસ મજા બાપા. તબિયત પાણી સારા? હા હારા. તો આપણે તમે એકલા કેમ બેસી ગયા છો? બસ આ એકલી બેહી ગઈ છું. હા, મેં કીધું ટીવી નથી જોતા બા, નકર તો ટીવી જોતા હોય. નથી જોતી. હા, વરસાદી વાતાવરણ છે એટલે મજા આવે. થઈ ગયું. હા, ઠંડુ થઈ ગયું. અને બા આપણે ચાલો રસોઈ બાબુએ મસ્ત બનાવી નાખી છે, તો જમી લેવું છે ને. આપણે જમી લઈ. બપોર પછી મારે માસી ત્યાં જાવું છે એટલે એક ગીત ગાઈ લો. હા, કેમ માસીને ત્યાં જવું છે? બસ હમણાં મળવા નથી દેત, પણ મળી આવું 2 દી. હા, એવું છે એમ ને. ઓકે, તો ચાલો બા એ તો સામેથી કીધું છે, તો બા ચાલો એક ગીત મસ્ત સંભળાવો. ગાઈ લો. સેલ હલકે હિંડોણી માથે હેલ લેવી છે, સેલ હલકે હિંડોણી માથે હેલ લેવી છે, એ મારે ભરવા સમંદરિયાના નીર રે, ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા રે, ઓલા કાનુડે મને બાણ માર્યા રે, સેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે, સામા ઉભા સસરાજ તમે શું રે જોવો છો, સામા ઉભા સસરાજ તમે શું રે જોવો છો, મારે જોવા વારું ના ચાલ રે, ઓલે કાનુડે મને બાણ માર્યા રે, ઓલા કાનુડે મને બાણ માર્યા રે, સેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે, એ મારે ભરવા સમંદરિયાના નીર રે, ઓલા કાનુડે મને બાણ માર્યા રે, સામા ઉભા સાસુજી તમે શું રે જોવો છો, સામા ઉભા સાસુજી તમે શું રે જોવો છો, મારે જોવા વારું તારા હાલ રે, ઓલે કાનુડે મને બાણ માર્યા રે, એ સેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે, મારે ભરવા સમદરિયાના નીર રે, ઓલે કાનુડે મને બાણ માર્યા રે, એ ઓલા કાનુડે મને બાણ માર્યા રે, એ સામા ઉભા પરણાજી તમે શું રે જુઓ છો, એ સામા ઉભા પરણાજી તમે શું રે જુઓ છો, એ મારે જોવા વારું તારા રૂપ રે, ઓલા કાનુડે મને બાણ માર્યા રે, એ ઓલા કાનુડે મને બાણ માર્યા રે, એ ઓલા કાળિયાએ મને બાણ માર્યા. વાહ બા વાહ, બહુ મસ્ત ગાયું અને મજા આવી ગઈ હો, મસ્ત ભજન ગાયું. અને આપણે ચાલો જઈએ બાબુ, આજે કિચનમાં શું રસોઈ છે આજની. તો કેમ છો બાબુ? બસ મજા છે. કેમ સાફ સફાઈ કરો છો? બસ રસોઈ બની ગઈ આજે વેલા હાર. રસોઈ બની ગઈ વેલા હાર. અમે તો રસોઈ આમ જોવા આવીએ છે શું રસોઈ છે. રસોઈ બનાવીને કિચન સાફ કરો છો. અને શું છે આજની રસોઈ? ડુંગળી બટેટાનું શાક,
હા અને અડધી કેરી સુધારી નાખીને અડધો રસ કાઢી નાખ્યો. ઠીક, અડધી કેરી સુધારીને અડધાનો રસ કાઢ્યો એમ ને? એટલે ઓકે. દાદાની ને એના હાટુ રસ કાઢ્યો. હા અને કેરી સુધારીને આજે તો મારે સુઈ જવાનો વિચાર છે બપોરે. કેમ? બસ આજે થાકી બહુ ગઈશ ને. અથાણાનો થાકોડો હવે ઉતરે. તે આજે કાંઈ કામ નથી કરવાનું એટલે જો રસોઈ ઘાય બનાવી નાખી. આજે મેં કીધું વેલા કેમ, ચાલો આપણે કીધું બાપુ પાસે કિચનમાં રસોઈ દેખાડીએ. ત્યાં તો બાબુએ રસોઈ કરીને કિચન સાફ કરે આ છે. તો બાર રસોઈ કરી મૂકી દીધી છે. તો સાફ કરી અને આ તો મારે વેલા હાથ જમી લેવું છે. હા, નકર બાબુ છેલ્લે હોય બધાયની. યાદ બધાય નાયરે જમી લેવું. હા, તો ચાલો બાબુ આપણે રસોઈ બનાવી તે જોઈએ. અને આપણે ચાલો જઈએ બાબુ આજે કિચનમાં શું રસોઈ છે આજની. તો કેમ છો બાબુ? બસ મજા છે. કેમ સાફ સફાઈ કરો છો? બસ રસોઈ બની ગઈ આજે વેલા હાથ. રસોઈ બની ગઈ વેલા હારો. અમે તો રસોઈ આમ જોવા આવીએ છે શું રસોઈ છે. રસોઈ બનાવીને કિચન સાફ. કિચન સાફ કરો છો અને શું છે આજની રસોઈ? આજે અહીંયા જોવો ને, અહીંયા આજે જોવો. દૂધી બટેટાનું શાક હા અને અડધી કેરી સુધારી નાખીને અડધો રસ કાઢી નાખ્યો. ઠીક, અડધી કેરી સુધારીને અડધાનો રસ કાઢ્યો એમ ને? એટલે ઓકે. દાદાની ને એના હાટુ રસ કાઢ્યો. હા અને કેરી સુધારીને આજે તો મારે સુઈ જવાનો વિચાર છે બપોરે. કેમ? બસ આજે થાકી બહુ ગઈશ ને. અથાણાનો થાકોડો હવે ઉતરે. તે આજે કાંઈ કામ નથી કરવાનું એટલે જો રસોઈ ઘાય બનાવી નાખી. આજે મેં કીધું વેલા કેમ, ચાલો આપણે કીધું બાપુ પાસે કિચનમાં રસોઈ દેખાડીએ. ત્યાં તો બાબુએ રસોઈ કરીને કિચન સાફ કરે આ છે. તો બાર રસોઈ કરી મૂકી દીધી છે. હા. સાફ કરી અને આ તો મારે વેલા હાથ જમી લેવું છે. હા, નકર બાબુ છેલ્લે હોય બધાયની. યાદ બધાય નાયરે જમી લેવું. હા, તો બાબુ આપણે રસોઈ બનાવી તે જોઈએ. બટેકાનું શાક બનાવ્યું છે, અહીંયા ભાત ને દાળ અંદર છે. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણું ગુડ આફ્ટરનૂન થતા જ બા તો જાય છે તેના બેનની ત્યાં. તો હવે આપણને આમ એકલું એકલું લાગશે, કારણ કે બા વિના તો મજા ન આવે. બા હોય તો આપણે વાતું ચીતું કર્યા રાખીએ ને ગીત ગાય ને બહુ જ મજા આવે. તો બા જાય છે તેના બેનની ત્યાં. તો ચાલો તમને બાને મળાવીએ. તો કેમ છો બા? બસ મજા બાપા. તબિયત પાણી હારા? હારા. અને તમે અત્યારે તમારા બેન ની ત્યાં જાવ છો, વેકેશન કરવા જાવ છો કે શું? આ એટલા લગ્ન છે એટલા વર્ષ ત્યાં પહેલી વહેલી જાઉં. પહેલી વખત જાવ છો એમ? તો બા આપણે તમે કેટલા વર્ષે જાવ છો? હવે ઈ તો મને નથી સાંભળતું ભાઈ, કેટલા હા. વર્ષ થઈ ગયા. હું કોઈ દી મારી બેન ને રાતની રોકાણી આયા નથી રોકાણી. હા, તો એવું છે એમ ને? તો આજે જાવ છો તો 2-3 દી રોકાશો એમ? હા, હવે મને ગેમા ઉપર. હા, એવું છે. તો ચાલો બા જઈ આવો, બીજું શું. હા અને અમે તમને યાદ તો બહુ કરીશું, વહેલા વહી આવજો. હા ભાઈ હા. ચાલો આવજો, જય માતાજી. આપણે આવી ગયા છીએ સાંજે કિચનમાં. હમણાં તો બાબુ આપણે હરોજ નવીન જ આઈટમ બનાવે છે. તો આજે બાબુની નવીન આઈટમ શું છે? આજે જો દૂધીના મુઠિયા. વાહ ભાઈ વાહ, કેવા મસ્ત પોચા છે. મુઠિયા ઢોકળા બનાવ્યા છે દૂધીના. એકદમ પોચા બનાવ્યા હો બાબુ. હા, એકદમ સોફ્ટ. એમને બાબુ તો આજે અચાનક કેમ ઢોકળા બનાવી નાખ્યા આપણે? બપોરે બાપુજી કહેતા ગયા હતા ઈ કે મારે દૂધી મુઠિયા ખાવા છે. હા, દૂધીના ઢોકળા ખાવા એમ ને? હા. ઓકે, તો ચાલો આપણે આ ઢોકળા તો એકદમ મસ્ત થયા છે, હા, તો યલો હવે કલરના. આ હવે તાજો લીમડો હા, અને રાઈ જીરું નાખીને વઘારી દીધું. રાઈ વઘારવાના છે એમ ને? હા, અને આગળ હવે આ મેં કીધું વઘારતી જાઉં. મારે આગળ છઠ્ઠીમાં જવાનું છે. હા, કોની છઠ્ઠી? આ આપણે બાબુ કાકાની ભૂમિ છે ને, હા, એની બેબી આવી છે. ઠીક, બેબી આવી છે. હા, એની છઠ્ઠી એમ ને? હા, એટલે આગળ અહીંયા છઠ્ઠીમાં જાવું જ ને, હમ. તો મેં કીધું થોડીક રસોઈ કરીને જાઓ, પછી થોડુંક આવીને કરું. હા, અહીં આપણે રાઈ જીરું ને લીમડો નાખીને વઘારી નાખતો. વઘારી નાખવાના. વાહ ભાઈ વાહ, બાબુની સ્ટાઇલ બહુ મસ્ત છે વઘારવાની. હમ. નકર તો હાણ ચીચીન કરે હે બાબુ બધાય. હા. અને બાબુ આપણે બા થઈ જાય. હા, મિક્સ તો થઈ જાય. અને બાબુ આપણે બા વયા ગયા છે તો ઘરમાં કોઈ બોલતોય નથી માસીની ત્યાં. કઈ ભાઈ હા ઈ તે કાલે આવી જવાના છે. હા, કાલ સવાર આવી જશે એમ ને? હા. ઓકે, રોકાઈ આવે ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય અને ક્યાંક. આમેય તે બિચાર ઘરમાં શું કરે એકલા, હા, ઘરમાં એકલા શું કરે. થોડુંક રોકાઈ આવે તે હા. તે ગમે આપણે તો હાલો હજી ગામમાં આટો મારવા અને એમ જઈ ફરવા. ઈ ક્યાં જાય? એટલે. તો અહીંયા આપણે હા. ચટણી પણ એડ કરી છે માથેથી. બાબુ ચટણી કેમ એડ માથેથી કરી? આજે થોડક આજે મને ઈચ્છા થઈ કે મેં આવા રસિયા ઢોકળા ભાયા હતા અહીં ઓલી રેતી ને ગીતાની, હા, તો ઈ પછી આમાં રસો કરે. રસો? હમ. આપણે ઢોકળામાં રસો? હા, મુઠિયા બનાવે હા, પછી આની અંદર રસો કરે વાહ ભાઈ વાહ. અને માથા ચટણી ની આજે મારે ત્યાં ખુલ્લું હતું કરવું તે મેં તો મસાલી દૂધ નાખી દીધી ચટણી. ઠીક.
ચાલો હવે આપણા ઢોકળા રેડી થઈ ગયા ને. હા હાલો હવે હું થઈ જાવ તૈયાર. હા તૈયાર થઈ જાવ ને બાપુ. આપણે આ મસાલા શું શું કર્યું આપણે દૂધીના ઢોકળામાં? એમાં દૂધી ને ખમણી નાખીને આવડું ખાંડ લીંબુ સોડા ને આ રેગ્યુલર મસાલો ચટણી મરચું મીઠું. ઓકે ચાલો આપણે જમવામાં તો બીજું ચા ભાખરી ના મુઠિયા ઢોકળા. હા અને દેવુભાઈ ને કઈ ખાવું હશે તો પૂછી દો. ઓકે